Hello guys, myself is Dipesh Bhogaida, Assistant Professor from Noble Engineering College, Junagadh. Okay, our next point of partial differential equation is non-homogeneous linear partial differential equation with constant coefficient. Non-homogeneous linear partial differential equation with constant coefficient. Okay. પ્રીવિયસ લેક્ચરમાં આપણે હોમોજીનિયસ લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ભણ્યા. અત્યારે આપણે નોન હોમોજીનિયસ લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન શીખશું. ઓકે, તો ફર્સ્ટ કે જનરલ સોલ્યુશન શું બને નોન હોમોજીનિયસ સમ માટે? જનરલ સોલ્યુશન શું બનશે કે z ઇક્વલ ટુ CF પ્લસ PI. CF means complementary function and PI means particular integral. Okay, so how to find CF? જે તમે જે તમે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનમાં જે જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરતા તે નોન હોમોજીનિયસમાં CF કન્સિડર થશે. અને હાઉ ટુ PI? ઓકે, તો PI કઈ રીતે ફાઇન્ડ કરવો? તો f of xy ઇક્વલ ટુ e રેસ ટુ ax પ્લસ by. ઓકે, તો નોન હોમોજીનિયસ ફંક્શન આપણે આ રીતે શીખ્યા કે અહીંયા કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન આવશે ઇક્વલ ટુ f of xy મીન્સ f of xy ઇક્વલ ટુ 0 ધેન હોમોજીનિયસ ઇક્વેશન એન્ડ નોટ ઇક્વલ ટુ 0 તો ધેન નોન હોમોજીનિયસ ઇક્વેશન. ઓકે, તો અહીંયા ઇક્વલ ટુ 0 નહીં હોય, કોઈ બી ફંક્શન હશે, એની ફંક્શન. ઓકે, તો ફર્સ્ટ f of xy ઇક્વલ ટુ e રેસ ટુ ax પ્લસ by. જો ઇક્વલ ટુ e રેસ ટુ ax પ્લસ by ફંક્શન હોય, a and b both are constant. ઓકે, તો હાઉ ટુ ફાઇન્ડ PI? તો PI ઇક્વલ ટુ 1 અપોન f of d ઇન્ટુ d ડેશ મીન્સ જે આપણે ઓપરેટર ફોર્મ કન્સિડર કરીએ છીએ, ઓપરેટર ફોર્મ બનાવીએ છીએ, તે ઓપરેટર ફોર્મ તમારે અહીંયા લખવાનું રહેશે. ઓકે, ઇન્ટુ e રેસ ટુ ax પ્લસ by. ઓકે, તો શું કરવાનું? રિપ્લેસ કરવાનું d ઇક્વલ ટુ a એન્ડ d ડેશની જગ્યાએ b. રિપ્લેસ d બાય a એન્ડ d ડેશ બાય b. ઓકે, તો 1 અપોન f of a b. ઇફ f of a b નોટ ઇક્વલ ટુ 0, 0 થવું ના જોઈએ, બરાબર? ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0, 0 f of a b ના થવું જોઈએ. એટલે કે જ્યારે તમારે જે ઓપરેટર ફોર્મ હોય તેમાં તમારે a મીન્સ કોફિશિયન્ટ ઓફ x એન્ડ b મીન્સ કોફિશિયન્ટ ઓફ y, એ તમારે a d ની જગ્યાએ a અને d ડેશની જગ્યાએ b રિપ્લેસ કરવાના રહેશે. અને જો તેની વેલ્યુ છે એ 0 ન થવી જોઈએ. જો 0 બની તો ઇફ f of ab ઇક્વલ ટુ 0, ઇફ f of ab ઇક્વલ ટુ 0, તો શું કરવાનું? જે તમારી પાસે ઓપરેટર ફોર્મ છે એના ફેક્ટર પાડો. સપોઝ કે મેં એના ફેક્ટર પાડ્યા, r ટાઈમ રિપીટ થયા. ઓકે, તો શું કરવાનું? કયા ફેક્ટરમાં વેલ્યુ મૂકો તો 0 નથી થતી? હવે અહીંયા હું જોવો d ઇક્વલ ટુ a અને d ડેશ ઇક્વલ ટુ b એન્ટર કરું તો ઇક્વલ ટુ 0 થાય. અહીંયા મૂકું તો 0 નથી બનતા. તો 1 અપોન g ઓફ ab. ઓકે, ઇન્ટુ x રેસ ટુ r. ફેક્ટર કેટલા ટાઈમ રિપીટ છે? r ટાઈમ. તો x રેસ ટુ r અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ e રેસ ટુ ax પ્લસ by. ઓકે, તો આપણે આનો એક્ઝામ્પલ લઈએ કે સોલ્વ ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર? ધીસ ઇઝ એ નોન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન બીકોઝ f of xy not equal to 0. ઓકે, તો d સ્ક્વેર પ્લસ d ઇન્ટુ d ડેશ પ્લસ 25 d ડેશ સ્ક્વેર ઇન્ટુ z ઇક્વલ ટુ e રેસ ટુ 3x પ્લસ 2y. ઓકે, તો ડિફરન્શિયલ ઇક્વેશન ઓલ્સો ઓપરેટર ફોર્મમાં જ તમને આપેલું છે, તો ઓપરેટર ફોર્મ બનાવવાની જરૂર નથી. તો નાવ સ્ટાર્ટ અ સોલ્યુશન વિથ ઓક્ઝિલરી ઇક્વેશન. તો ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ m સ્ક્વેર પ્લસ 10m પ્લસ 25 ઇક્વલ ટુ 0. ઓકે, તો ફેક્ટર શું પડશે? m પ્લસ 5 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 0. તો m ઇક્વલ ટુ -5 તો બોથ રૂટ આર રિયલ એન્ડ રિપીટેડ. both root are real and
રિપીટેડ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે હોમોજીનિયસમાં કન્ડિશન આપણે હતી કે જો ઇફ ઓલ ધ રૂટ્સ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન આર રિયલ એન્ડ રિપીટેડ, તો તેની ફોર્મ્યુલા આપણે ત્યાં મેન્શન કરી હતી. 2 ટાઈમ્સ રિપીટ થયા તો આ જે એનું જનરલ સોલ્યુશન બન્યું હોમોજીનિયસનું, તે અહીંયા નોન હોમોજીનિયસ માટે, કેમ કે ઇક્વલ ટુ 0 નથી, નોન હોમોજીનિયસ માટે તે શું કન્સિડર થશે? CF. તો આ જે વેલ્યુ મળી, કોની મળી આપણી પાસે? CF ની વેલ્યુ. ઓકે, PI ફાઇન્ડ કરીએ. તો PI જે ફાઇન્ડ કરવું છે, તો અહીંયા મેં ફોર્મ્યુલા લખી ભાઈ 1 અપોન ઓપરેટર ફોર્મ ઇન્ટુ જે તમને f ઓફ xy આપેલું હોય તે. ઓકે, તો 1 અપોન ઓપરેટર ફોર્મ ઇન્ટુ e રેસ ટુ 3x પ્લસ 2y. ઓકે, વેલ્યુ એન્ટર કરીએ પણ 0 થવા ન જોઈએ. ઇફ f ઓફ ab નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ આ એપ્લાય થશે. જો 0 બને તો આ ફોર્મ્યુલા એપ્લાય કરવાની રહેશે. ઓકે, તો નાવ રિપ્લેસ d ઇક્વલ ટુ 3 and d dash equal to 2. d 3 square plus 10 into 3 into 2, d equal to 3, d dash equal to 2. 25, 2 નો square 4. તો ટોટલ કરીએ તો 169, 0 નથી બનતા, તો આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. તો 1 upon 169 into e raised to 3x plus 2y. તો આ જે વેલ્યુ મળી, કોની મળી? PI. તો જનરલ સોલ્યુશન કઈ રીતે તમને ફાઇન્ડ કરી શકો? જનરલ સોલ્યુશન આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ કે z ઇક્વલ ટુ CF પ્લસ PI, કમ્પ્લિમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. તો CF પ્લસ PI ઇક્વલ ટુ આન્સર ઓફ CF ઇઝ 51y minus 5x plus x 52y minus 5x and plus PI. તો વેલ્યુ ઓફ PI ઇઝ 1 upon 169 into e raised to 3x plus 2y. Okay, so this is the general solution of the given partial differential equation. Okay, so clear student? Okay, next example is solve 4r plus 12s plus 90 equal to e raised to 3x minus 2y. Okay, again same property apply થશે કે e raised to ax plus by જ હોવો જોઈએ. Ready? ઓકે, તો r મીન્સ ડેલ સ્ક્વેર z અપોન ડેલ x સ્ક્વેર, s મીન્સ ડેલ સ્ક્વેર z અપોન ડેલ x ડેલ y એન્ડ t મીન્સ ડેલ સ્ક્વેર z અપોન ડેલ y સ્ક્વેર. ઓકે, તો ફર્સ્ટ આપણે ઓપરેટર ફોર્મ બનાવીએ. 4d સ્ક્વેર માઇનસ 12d d ડેશ પ્લસ 9d ડેશ સ્ક્વેર z ઇક્વલ ટુ e રેસ ટુ 3x માઇનસ 2y. ઓકે, તો નાવ ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ 4m સ્ક્વેર પ્લસ 12m પ્લસ 9. બરાબર, કઈ રીતે? આપણે d સ્ક્વેર હોય તો m સ્ક્વેર રિપ્લેસ કરવાના, d હોય તો m રિપ્લેસ કરવાનો, d ડેશ સ્ક્વેર હોય તો 1, d ડેશ હોય તો બી 1. આપણે રિપ્લેસ કરીએ છીએ ઓક્ઝિલરી ઇક્વેશન બનાવવા માટે. તો 4m સ્ક્વેર પ્લસ 12m પ્લસ 9 ઇક્વલ ટુ 0. ઓકે, તો આના ફેક્ટર શું પડશે? 2m પ્લસ 3 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 0. Okay, so now m equal to minus 3 by 2 minus 3 by 2 2 times આવશે. તો both root are real but repeated. તો CF equal to 51y minus 3 by 2x plus x 52y minus 3 by 2x. This is the value of CF. This is the value of CF. Okay, so now find the PI equal to 1 upon operator form f of d d dash into e raised to 3x minus 2y. ઓકે, તો આના ફેક્ટર આપણે ઓલરેડી પાડેલા છે 2d પ્લસ 3d ડેશ સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે આપણે વેલ્યુ એન્ટર કરીએ. d ઇક્વલ ટુ રિપ્લેસ કરીએ 3 અને d ડેશ ઇક્વલ ટુ માઇનસ 2. તો કેટલા આવશે? 6, 2 ઇન્ટુ 3 6, 3 ઇન્ટુ માઇનસ 2 માઇનસ 6. તો ઇક્વલ ટુ 0 બની ગયા છે. તો ઇક્વલ ટુ 0 થવા ન જોઈએ. એફ ઓફ એ બી નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા શું બન્યું છે? ઇક્વલ ટુ 0 થઈ ગયા છે. તો ફર્સ્ટ પ્રોપર્ટી આપણે જે લખી છે તે એપ્લાય નહીં થાય. તો કઈ એપ્લાય થશે? ઇફ એફ ઓફ એ બી ઇક્વલ ટુ 0. જો એફ ઓફ એ બી ઇક્વલ ટુ 0 હોય તો શું કરવાનું? ભાઈ એના ફેક્ટર પાડવાના. તો ઓલરેડી મેં અહીંયા ફેક્ટર પાડેલા જ છે. ઓકે, તો
હવે એવો ક્વેશ્ચન થાય કે સર આમાં ફર્સ્ટ તો ડી છે એનો કોફિશિયન્ટ 1 જ હોવો જોઈએ, મસ્ટ બી 1. તો મેં શું કર્યું, 2 કોમન કાઢ્યા, સ્ક્વેર છે તો 1/4 ડી પ્લસ 3/2 ડી ડેશ હોલ સ્ક્વેર. ઓકે, તો આના મલ્ટિપ્લિકેશનમાં 1 તો હશે જ. 1 મીન્સ g ઓફ ડી ઇન્ટુ ડી ડેશ. ઓકે, તો 1/4 ફેક્ટર કેટલી વાર રિપીટ થયા છે, આ ટાઈમ અહીંયા છે, અહીંયા કેટલી વાર રિપીટ થયા છે, 2 ટાઈમ્સ. ફેક્ટર રિપીટેડ 2 times. So now as per the formula x square upon 2 factorial e raised to ax plus by. So x square upon 2 factorial e raised to 3x minus 2y. 2 factorial means 2. So then 1/8 x square e raised to 3x minus 2y. This is the value of pi. So now the general solution is z equal to CF plus pi. CF means y 5(1) y minus 3/2x plus x 5(2) y minus 3/2x and pi 1/8 x square e raised to 3x minus 2y. Okay, so now clear student this point? Okay. ફર્સ્ટ આપણે નોન હોમોજીનિયસ લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન છે, તો તેમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ કન્સિડર કર્યો હતો કે જો ફંક્શન e રેઝ ટુ ax પ્લસ by હોય તો કઈ રીતે સોલ્વ કરવું. હવે નાવ ધ સેકન્ડ ટાઈપ ઓફ ફંક્શન કે f ઓફ xy ઇક્વલ ટુ sin ax cos ax પ્લસ by, અથવા તો સાઇન હોય ઓર કોસ, સાઇન ઓર કોસ. તો દેન ફાઇન્ડ હાઉ ટુ ફાઇન્ડ ધ પીઆઈ 1 ઓપરેટર ફોર્મ ડી સ્ક્વેર ડી ડી ડેશ ડી સ્ક્વેર ડે ડેશ સ્ક્વેર ડી ડેશ સ્ક્વેર સાઇન એક્સ પ્લસ બી વાય કોસ એક્સ પ્લસ બી વાય. ઓકે, સાઇન હોય ઓર અથવા તો કોસ કોઈ પણ હોઈ શકે. તો ફર્સ્ટ શું કરવાનું, ડી સ્ક્વેર છે ત્યાં માઇનસ એ સ્ક્વેર રિપ્લેસ કરવાનો. ડી સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ એ સ્ક્વેર, ખાસ સમજો, ડી સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ એ સ્ક્વેર કરવાનો. ડી ઇન્ટુ ડી ડેશ હોય તો માઇનસ એ બી રિપ્લેસ થશે એન્ડ ડી ડેશ સ્ક્વેર હશે તો માઇનસ બી સ્ક્વેર રિપ્લેસ થશે. એ મીન્સ કોફિશિયન્ટ ઓફ એક્સ, બી મીન્સ કોફિશિયન્ટ ઓફ વાય. સાઇન ફંક્શન હોય કે કોસ કોઈ બી. ઓકે, તો વેલ્યુ એન્ટર કરીએ, ડી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સ્ક્વેર, પણ 0 બનવા ન જોઈએ. ઇફ એફ ઓફ માઇનસ એ સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. સપોઝ કે ઇફ 0 બની જાય તો, કે જે ફંક્શનની વેલ્યુ એન્ટર કરીએ 0 બને તો. ઓકે, તો 0 બને કે ધારો કે જે ફંક્શન હોય g ઓફ એક્સ વાય મીન્સ કોઈ ફંક્શન હશે, એ ફંક્શનમાં શું કરવાનું, વાયની જગ્યાએ રિપ્લેસ કરવાના છે a માઇનસ એમ એક્સ. વાયની જગ્યાએ શું રિપ્લેસ કરવાના, a માઇનસ એમ એક્સ રિપ્લેસ કરવાના અને એનું ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. આફ્ટર ઇન્ટિગ્રેશન a ઇઝ રિપ્લેસ બાય y પ્લસ એમ એક્સ આફ્ટર ઇન્ટિગ્રેશન. ધીસ પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારે આફ્ટર ઇન્ટિગ્રેશન થઈ ગયા પછી એની જગ્યાએ રિપ્લેસ થશે y પ્લસ એમ એક્સ. ઓકે, તો હાઉ ટુ ફાઇન્ડ એમ. ઓકે, કોઈ પણ ઓપરેટર ફોર્મ હશે એ આ ફોર્મમાં તમારે પહેલાં લઈ આવવું પડશે. 1/d માઇનસ એમ ડી ડેશ. આ મેં વન ટાઈપ ઓફ એક્ઝામ્પલ આપ્યું કે 1/d માઇનસ એમ ડી ડેશ. ઓકે, તો નાવ વી સ્ટાર્ટ એક્ઝામ્પલ. સોલ્વ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, તો અહીંયા ફંક્શન કેવું આવ્યું, કોસ એક્સ પ્લસ 2y. ઓકે, તો સાઇન હશે અથવા તો કોસ હશે, બંનેમાંથી કોઈ એક તમને ફંક્શન આપશે. ઓકે, તો અહીંયા છે કોસ. ઓકે, તો ફર્સ્ટ ઓપરેટર ફોર્મ ઓલરેડી આપેલું છે, તો આપણે સ્ટાર્ટ કરીએ વિથ ઓક્ઝિલરી ઇક્વેશન. ઇઝ એમ સ્ક્વેર માઇનસ 3m પ્લસ 2 ઇક્વલ ટુ 0. નાવ ફેક્ટર ઇઝ m માઇનસ 2 into m minus 1 equal to 0, then m equal to 2 1. Both root are real and non-repeated. Okay, so now CF equal to 5 1 y plus 2x plus 5 2 y plus x
m1 means 2 and m2 means 1. Okay, now find pi. 1 upon d square minus d dash plus 2d dash square cos x plus 2y. ઓકે, હવે આપણે વેલ્યુ એન્ટર કરીએ. અહીંયા આપણી પાસે શું બનશે? a ઇક્વલ ટુ કોફિશિયન્ટ ઓફ x 1, b મીન્સ કોફિશિયન્ટ ઓફ y, then b ઇક્વલ ટુ 2. ઓકે, નાવ 1 d સ્ક્વેર રિપ્લેસ શું થશે આપણે? d સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ a સ્ક્વેર. તો માઇનસ a મીન્સ 1 એન્ડ b મીન્સ 2, તો માઇનસ 1 સ્ક્વેર માઇનસ 3 d ઇન્ટુ d ડેશ રિપ્લેસ શું થશે? માઇનસ a b, a મીન્સ 1 b મીન્સ 2 એટલે માઇનસ 2 પ્લસ 2 ઇન્ટુ માઇનસ b સ્ક્વેર 2 સ્ક્વેર, તો માઇનસ 1 પ્લસ 6 and minus 8. So now minus 1 by 3 cos x plus 2y. This is the answer of pi. Okay, clear student? Okay, now the general solution is CF plus pi. When the value of CF is 5(1)y plus 2x plus 5(2)y plus x and the value of pi is minus 1 by 3 cos x plus 2y. Okay, now second example is find the only particular integral. Now find the particular integral of the given differential equation. Only particular integral find કરવાનો means CF તમારે find નથી કરવાનો. So now we start with pi 1 upon f of d sin x plus 2y. Now the factor of the operator form d is d minus 2d dash upon into 2d minus d dash into sin 2x plus y. Okay, હવે વેલ્યુ એન્ટર કરીએ આપણે. આ આપણે જે ઇક્વેશન છે ત્યાં વેલ્યુ એન્ટર કરીએ તો 2 ડી સ્ક્વેરની જગ્યાએ રિપ્લેસ થાય છે માઇનસ a મીન્સ 2. હિયર a ઇક્વલ ટુ 2 એન્ડ b ઇક્વલ ટુ કોફિશિયન્ટ ઓફ y ઇઝ 1, તો માઇનસ 4 minus 5 minus 2 plus 2 d square minus 1. So now minus 8 plus 10 minus 2. So minus 8 minus 2 minus 10 plus 10 0. Okay, so now condition is so if f of minus a square minus ab minus b square not equal to 0. If 0, so this formula. How to solve this question? By this formula. Okay, so now first we first we factor of the operator form is d minus 2d dash into 2d minus d dash sin 2x plus y. Okay, so first આ ફોર્મેટ આપણે બનાવવાનું 1 upon d minus md dash. Okay, coefficient of d must be 1. Here 2, so now common the value of 2, so d minus 1 by 2 d dash. Okay, so now this formula is integration of function. Function means sine. Replace y means a minus ms, a minus mx. M means this is the value of m. About here our formula d minus md dash. Okay, so m means 1 by 2. So now a replace y a minus mx. So a minus mx means x by 2. Now the LCM of 2x minus x by 2 is 3 by x by 2 plus a. Integration of sine is minus cos 3 by 2x plus a upon 3 by 2. Okay, now 2 cancel, minus बाहर काटी लो तो minus 1 by 3 1 upon d minus 2d dash cos 3 by 2x plus a. A means after integration replaced by y plus mx. After integration replaced by y plus ms. Mx means m means 1 by 2. Okay, so now y plus 1 by 2x. So now the 3x by 2 plus x by 2 equal to 2x plus 4. So minus 1 by 3
1 upon d minus 2d dash cos 2x plus y. Okay, minus 1 by 3, 1 upon d minus 2d dash cos x plus 2y. This is the answer of 1 upon d minus 1 by 2 d dash. Okay, so now here m equal to 2. Here m equal to 2. Okay, now again this formula 1 upon d minus md dash integration of cos 2x replace y equal to a minus mx, y equal to a minus mx, and m means m is 2. So now 2x plus a minus 2x, cancel of 2x. So now cos a is constant, 1 into dx, integration of 1 is minus x by 3 cos a. After integration, a is replaced by y plus mx. A is replaced by y plus mx after integration. Okay, y plus mx, m means 2. So now minus x by 3 cos y plus 2x. This is the answer of pi. And question is find the particular integral. तो આપણે ઓનલી ખાલી પીઆઈ જ ફાઇન્ડ કરવાનો હતો. ઓકે, તો અહીંયા સમ ક્લિયર. Okay, now clear student this point. Okay.